તો યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો કે આજે દિવાળી છે એટલે બ્લોગ બનાવવાનો નહોતો, પણ આજે બનાવી દીધો કેમ કે દિવાળી છે. તમને તો શુભેચ્છા પાઠવું, અમારે તો કેમ કે દિવાળી હોય નહીં, એનું ના હોય એનું કારણ છે જે પર્સનલી ઓળખો હોય એમને તો ખબર જ છે, અને જે પર્સનલી નથી ઓળખતા મને એમના માટે કહી દઉં કે અમારા જીજાજી ઓફ થાય, એટલે કે 3 જીજાજી આ 2 મહિનામાં. એટલે તમે વિચારી શકો કે અમારે કોઈ દિવાળી જેવું હોય ને ઉજવવા જેવું તો બિલકુલ ના હોય. એટલે તે દિવાળી અમારા માટે નહીં, બાકી ગામમાં ઘણા ટેટા ફૂટે છે. બાકી તમે જોયો કે સાઈડમાં છે તે થ્રેશરનો અવાજ આવે, બીજા ખેતરમાં ચાલુ હોય ને આપણે એરંડા આ ટાઈપના મોટા થયા, અમુક જે નાના છે એનું છે તે આવું ખાતર આપવાનું ચાલુ હોય. આવી રહ્યું ના ખબર નહીં કયું બહુ બચ્યું નહીં છે, પણ નોખવાનું છે. અડધું નખાઈ ગયું, અડધું નખવાનું હોય, 4-5 થેલી એવું છે. અને આ જો અમારે છે ને દિવાળી આવી હોય, આ જો આ ખાતર આવું ખાતર જે વાલા પતા નહીં ક્યાં. અને આ છે ને ફુવારો આ ખોલી અને છે તે પેલાથી જો આ બધું છે ને અંતે ફિટ કરવાનું એસા કામકાજ છે. પણ તમે જોઈએ હોય આપણે છે તે ગોળાની સગવડ કરીએ ખાલી ચાર્જિંગ માટે, કેમ કે તમને ખબર છે ને આપણે બીજું વર્ક ના હોય, મોબાઈલમાં ચાર્જિંગ હોવું જરૂરી એના માટે. તો હેપી દિવાળી. આજે બસ એટલું જ કહેવા માટે વિડીયો બનાવ્યો. તો વિડીયો જો કે બનાવવાનો નહોતો, ના બનાવવાનું કારણ એ જે પર્સનલી ઓળખો એમને તો ખબર છે કે કઈ રીતે વિડીયો બનાવો ભાઈ. અને એવા ટાઈમમાં છે તો કઈ રીતે એક દાદા ઓફ થઈ ગયા હમણાં કુટુંબમાં, અને હે તે 3 જીજાજી ઓફ થયા, એટલે તમને ખબર એવું હોય એટલે વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા ના થાય. બરાબર, ખેતરમાં જ કામ કરતા હો અને અમારી દિવાળી આવી જ હોય, જોઈ લો બધી બાજુ હે ને એરંડા ખાસા મોટા આમ તો થઈ ગયા, અમુક ને એના છે ને એમાં તે કરવાનું. આ જગ્યા એટલામાં રાયડો આવ્યો, સેમ્પલ કરીએ. બાકી તે એસા કામકાજ ચાલુ છે. અને આ બાજુ તે વાંદરા ખૂબ આવે છે તમારે, આ જે છે ને વિસ્તાર જે ટાઈપનો હોય એટલે. બાકી વાત મસ્ત છે, આખું લોકેશન તમે જોઈ શકો હે ને. જે બહારથી ફરવા આવો ને એમને હાથે સારું લાગે, બાકી અમારા માટે તો અમને ખબર છે અમે રહીએ એટલે જંગલી જાનવરોનો ત્રાસ ખૂબ હોય. આ જે લાકડા તમને દેખાય ને, આજે થાંભલા ઊભા એક પહેલાં ઊંધી બધે દેખાશે તમે હે ને. છેક ત્યાં દેખાય ને પહેલાં 1 2 3 ને 4 ને બધે છેક ત્યાં ઊંધી જોઈ લો હે ને. એ રહ્યા જો આ બધા આજે લાકડાનો થોભલો કરે ને, આ બાજુ છેક ત્યાં ઊંધી ગાળો જો છેક પહેલાં એરંડમ બધી. તો આ કેમ કર્યું ખબર ને, કેમ કે બહારથી એ ઝાટકો ચાલુ કરવાનો હોય. બહારથી એ જે જંગલી જાનવર આવે નીલ ગાય ને એવું બધું એમના માટે. એટલે એવું કામકાજ છે ને. અમારી દિવાળી આવી છે એટલે કીધું તમને બતાવી દઉં તમારે કેવી છે, બરાબર. તો દિવાળી જો કે પતી ગઈ કાલે, આજે તો બેસતું નવું વર્ષ કહેવાય. તો નવા વર્ષના રામ રામ ભેગા બરાબર. અને આ વિડીયો હોય એમને અપલોડ કરી દઉં એડિટિંગ કર્યા વગર, એટલે જે હોય થોડું ઘણું માફ કરી લેજો અને ચલાવી લેજો. બાકી વિડીયો આપણે રેગ્યુલર ચાલુ કરવાના છે, પણ હમણાં તમને ખબર છે કે આવું જે માહોલ હોય એટલે તે વિડીયો લગભગ બનાવવાની ઈચ્છા ના જ થાય, એટલે તમે સમજી શકો. એટલે વિડીયો નહીં આવ્યા 1 મહિનાથી, એટલે તે હવે પાછું કન્ટિન્યુ કરશો આપણે ધીરે ધીરે. તો હમણાં તમે જોઈ શકો દિવાળીનો આવો માહોલ છે. હાલ એક ટેટો નહીં પૂરતો, રાતે ઘણા બધા ફૂટી ગયા, પતી ગયા લગભગ બધો જોડે. એટલે ટેટા લાવ્યા હતા અમે તો, તગારું ભરીને લાવતા એટલે હોય તે પછી વધતા ને, એટલે એ તો 2 મહિના સુધી વોદરો પાછળ અમે દોડાવતા. જે બંદર આવે ને એમના પાછળ, અને નીલ ગાય આવે ને એમને ભગાડવા માટે. એટલા વધતા અમારા જોડે ટેટા. અને હવે આજકાલના છોકરાને હવે 4-5 ટેટા રાતે ફૂટ્યા, પતી ગયું દિવાળી. હા ભાઈ, અમારો માહોલ ખરાબ છે બરાબર, તમારો તો સારો હોય તમે તો ફોડો. ચાલો જાઓ. જોકે ગામમાં મોટા ભાગે આ વખતે છે ને અમારે બધી રીતે સમાજમાં એવું છે, કેમ કે કોકના કોક સંબંધી ઓફ થયેલા હોય ને, એટલે તે એ બધું પછી દિવાળી મનાવવાની કોઈ મજા જ ના રહે, એ તમે સમજી શકો બરાબર. તો બધાને હેપી દિવાળી ફરીથી. નવા વર્ષના રામ રામ, બેસતા વર્ષની શુભેચ્છાઓ. તમારા બધાના જીવનમાં આવનારું વર્ષ તે એકદમ સુખમય રહે એવી પ્રાર્થના. અને સગા સંબંધીઓમાં બધામાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના ભગવાનને, બરાબર. અને તે મળીશું આપણે નવા વ્લોગમાં. ચાલો તો મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી.